શ્રમ કરે છે, હાથ પગથી જે કામ કરે છે, જમીન સાથે છે, એ હવે આખું સ્ટેટની મજબૂરી અને સ્ટેટને જે ચલાવે છે એ રાજનીતિને સમજી રહ્યા છે. પેઢી નવી પેઢી છે એને આ ખબર પડી જાય કે આટલી મોટી મિલકતના આપણે માલિક છે તો આપણે નોકરી નહીં માગીએ, આ માગીએ, એવું જો જ્યારે ઊભું થવા માંડશે તો તમને શું લાગે છે, કેવું એક આખા સમાજનું ચિત્ર કેવું હશે? હાલની સ્થિતિમાં જુઓ તો સરકાર નોકરી આપવા પણ માંગતી નથી, બધું જ ખાનગી થઈ ગયું છે. એટલે નોકરી માંગવાનો કે આપવાનો તો બહુ પ્રશ્ન બહુ હવે રહેવાનો નથી. પણ આ સંસાધનનું મેનેજમેન્ટ જો આદિવાસી પોતે કોણ ચાલુ કરે તો આદિવાસી નોકરી આપી શકે છે. અચ્છા, એટલી ઇન્કમ છે? એટલી ઇન્કમ છે. અને એ આજની જે પેઢી છે ખૂબ સરસ શિક્ષણ લઈ રહી છે, એને આ ખ્યાલ આવવાનું શરૂ થઈ ગયું છે અને આવી જશે. પોલિટિકલ લીડરને આ બધું નહીં ખ્યાલ આવતો કે આ પ્રકારે જો આપણે આપણા સમાજને ડેવલપ કરીએ તો બહુ આગળ જઈએ, એવો નહીં ખ્યાલ આવતો? એવું